વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે। તેઓ ભારતીય નાગરિકોને મળ્યા અને 200 લોકોને તેઓએ સંબોધ્યા। અહીં લોકોએ હાથ મિલાવી અને પીએમ મોદીનું સ્વાગત કર્યું। કાર્યક્રમમાં પીએમ મોદીનો સ્નેહ સ્પષ્ટ જોવા મળ્યો। સવારના 6 વાગ્યાથી જ બાળકો અહીં પહોંચી ગયા હતા। ઘણા શહેરોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા। આ વિદ્યાર્થીઓ પીએમ મોદીની મુલાકાતને લઈ અને ખૂબ જ ઉત્સાહિત છે। હવે પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે કીવ જશે। તે પછી ઝેલેન્સ્કી સાથે પણ તેઓ વાત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસની મુલાકાત બાદ યુક્રેનની મુલાકાતે છે। તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ 1 દ્વારા કીવ પહોંચ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા છે। 7 કલાકના પ્રવાસમાં તેઓ ઝેલેન્સ્કી સાથે ચર્ચા પણ કરશે। વડાપ્રધાનની યુક્રેનની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કીવ ખાતે ભારતીય નાગરિકો સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું। તો ભારત યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાનાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે। તેઓ જ્યારે પહોંચ્યા હતા કીવ ત્યારે લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ સાથે ભારતીય વિદ્યાર્થીઓ પણ વહેલી સવારથી પહોંચી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે। લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।